આ જ રીતે બીજા એક આધ્યાત્મિક સંત અધ્યાત્માનંદજી મહારાજ એમનો અમે આપને ફોટો જોયો છે, એમને આપને આમ ઉઠાવી લીધા છે. આ કઈ પ્રકારની ક્ષણ હતી એ થોડી અધ્યાત્માનંદજી સાથેની ક્ષણની માહિતી. અધ્યાત્માનંદજી નિવેદન સંગીના બહુ સારા ઋષિ, પણ એમનો આશ્રમ અમદાવાદનો છે. ભાવનગરમાં શિશિકા સ્કૂલમાં એમના શિબિરો થતા હતા. એકવાર એમને શિબિર એટેન્ડ કરેલી. પછી એમને એમ કે આપણે એમનો લાભ લેવો જોઈએ. યુનિવર્સિટીના છોકરા માટે ગોપનાથમાં શિબિર કરેલી. અને આદિત્યનાથજી સંત હોવા છતાં એમનું જીવન એક બાળક જેવું હતું. અમારી સાથે ઘણી બધી રમતો દરિયાકાંઠે રમતા, બાળકો રમતા, એમની સાથે ખૂબ સાથે રમેલા અને ખૂબ અમને નજીક સંપર્ક શિબિરો પણ કરેલી. ત્યારબાદ અમે દાદીની સ્પર્ધા ગુજરાતની હતી 2000 સ્કૂલ ગેમ્સમાં, એમને ઉદઘાટન બોલાવેલા. એટલે પરિચિતો હતા, મારું કામની બહુ ખુશ થયા. સ્ટેજ ઉપર મને ચડીને એક આખો ઓટો બાંધ્યો. એટલા બધા વખાણ કર્યા મારા. એમની કૃપાથી ખૂબ શીખવા મળ્યું. સંત હોવા છતાં પણ, એટલા ગંભીર અને હોવા છતાં પણ એક બાળક જેવું જીવન જીવે ત્યારે ખબર પડે યોગમાં લક્ષણ કેવા હોય છે, યોગી કેવા હોય છે. એક મહાન ગુરુ હતા, એમને મારું સન્માન પણ કરેલું.